શિખર આ ગમો હું લેવા આવ્યું હોય એ જ ખબર પડતી નહીં. જો જઈએ ને ઈકન ડખા છે કંટાળી જોશું આ ગમો ફરી ફરીને. આ બધાને વાત કરવી પડશે મારે ખરું ને. આ બર્થડે ભાઈ કેવું પડશે કા ગોમના શિખર માણસો સેવા છે એક નંબરના કાઢી નાખેલા માણસો હોય ને તો આપણા ગોમના બીજા કોઈ નહીં. ઓહો બર્થડે ભાઈ તો હાર્યા ને. ઓહો બર્થડે ભાઈ આ કોળીએથી પૂળા કાપતા તાર પાછો પૂળો આવ્યો અને અમે ખરા ને પૂળાથી પૂળા કાપવાના ખરા કંટાળી ગયો છો ને અમે ના હોય તો મશીન લાવી દેવું છે. આ ઘડી ઘડી શિયો નાટક કરા મશીન હોય ને તો સીધો વાઢીને કલ્લો રાગે જવા દે તો કપાઈ જાય ઘાસ. અરે બર્થડે ભાઈ તમે તો બસ ગોમની હોય રાખતા ને બસ આ તબેલું બનાવ્યું છે તે મોય લેવાનું અને ગોમો શું થાય કશું જોવાનું નહીં. મણકાજી આપણે ઘેર આ જો છે તબેલો બનાવ્યો છે ખર્ચો પાડીને અને આવી હોર નારાજ છે ને ઘેર જાનવરોની ના તબેલો તો આપણે તબેલા જેવા થઈ જઈએ અને ખરા ને ઘેર પહેલી હોર રાખવાની. ઘરનો છોકરો ઘંટી ચાટણ પરભાળો છોકરો લોટ ખોય એવો ધંધો થાય. અરે એવું નહીં બર્થડે ભાઈ આ ગોમથી કંટાળી ગયો છું હું. બોલો કેમ કંટાળી ગયા? અરે જો જીએ ને ઝઘડા છે હમણાં હાલ આવતો હતો ને તે પેલો તમને મયપત્યો બે જણા હું લડ્યો ને તે ના આવે તો અલ્લે કે બેના હાથમાં એક લાકડી. અરે હું લાકડી આલા મારા પહાડ હતું ને દુકુ બકુ ના મેલો તે કાયદા એવી રીતે ચાલી હતી કયો. આમાં મણકાજી શું કરવું અત્યારે કોઈને કીધા જેવું નહીં. અત્યારે ખરા ને આપણે કહેવા જઈએ ને તો આપણે ગોડા બનીએ. બર્થડે ભાઈ મારી તો એક જ ઈચ્છા છે કે આખું ગામ રે ને એ હરી મળી ને. અરે પણ આપણે શું ના કીધું મણકાજી પણ આ ગોમનો ડફણો ખરો ને કદી નહીં રેવા. આવતા જતા એકબીજા ડફણા ઈસકા એટલે શું થાય આડું આવડું થઈ જાય ડફણું. અને કોઈ વધારે મોટો ઝઘડો નતો. 5000 રૂપિયાની ખાલી લેનદેન માં ઝઘડો કરતા હતા બે જણા. બોલો અરે 5000 ની વાત થઈ મણકાજી અત્યારે બહુ રૂપિયા લે ઝઘડો થઈ જાય કરવો હોય તો પણ હોમાં આપણા હોર રાખવી પડે કે. પણ હું એક આખા ગામનો એક કરવા માંગુ છું પણ આ ભાઈઓ બધા રહ્યા ને એ જુદા પડું છું. બોલો તમે ગમે તેટલા ગામમાં ભેગા કરવા માંગો તો આ નહીં સુધરી એવા આપણા ગામમાં ખરાબ ડફણા છે ને એવા તો આખા ઉત્તર ગુજરાતમાં છે નહીં. એટલા હું કંટાળી જો છું આ ગામથી. હું તો એ વિચાર કર્યો છું કે આ ગામમાં રહું કે બીજા ગામમાં જવું. મોટું ડંફલિયું રેતનું ભરેલું આવતું હોય ઢાળવાનું બેટ મેલ્યું હોય તોય કૂદીને જતું હોય એવા ડફણા છે આને. હા વાત સાચી કરી. હું તો કહું છું ગાડી ઢાળમાં રોકે તોય સારું તો ગાડીઓ રોકવા તો થોય કા પણ કશા કામમાં નહીં આવે એવા ડફણો. હારું હેલો બર્થડે ભાઈ આ કીધા જેવું હતું કે તમને કીધું તમે ગામમાં થોડી હોર રાખો. મોણકાજી મારું તો કોઈ કેવું નહીં. લોકોની હોર રાખવામાં મજા નહીં. સોના મના આપણી હોર રાખો. વાત તો સાચી છે. હું તો લોક આપણી ચિંતા નહીં કરતું લોકની ચિંતા આપણે કરીએ છીએ મણકાજી. અરે હું કરે ચિંતા તો કરવી પડે કે હગાવાલે જવાય ને તો પછી જેવી વાતો કરી કે તમારું ગોમ તો રહ્યું ને ખરાબ હોય તો તમારું ગોમ તમે એટલા હજી 2 વાર જવા જો કોઈ કન્યા નહીં આલા છોકરાને એવું થઈ જાય. અરે હગાની વાત નાખું ને તરત જ કીધું. એટલા તો હું તમને વાત કરું અને મારી તો એક જ ઈચ્છા છે કે આખું ગોમ ને હરી મળીને એક રબજ. પણ શું વાપડું છે કીધું નહીં વાપરતા. આ કોને વાપડું છે ને આ કોને કાઢી નાખે છે બમા બમ કરતું. હારું મેડમ હું જઉં તાર ગોમ. આ તો તારે પીએસસી પાઇપ માં ગાલ્યું. હા એવું જ છે આ તો. એટલે જોમ કરીને કરવા દો આપણી હોર રાખો. આ મણકોય મારો વર્ષો નકોમો છે. મણકોમનો ગોમનો ડફણો ખરો ને કોકના કોક કરતો હોય સમાચાર લઈને હોય આવે છે. તું તારું કર કે અત્યારે વસ્તી કેટલા પહોંચી અમુક માણસો જો જે પોતાનું વિચારવા માંડ્યા ને એટલે આગળ નીકળી જા અને લોકોનો વિચારવા રહ્યા ને એ પાછળ રહી જા. આમાં વિવાહ હોય પેલા વરવાની ચિંતા વનુ હોય સોનો મોનો તું તારું કર ને ભાઈ. આ ઘાસે એવું ડોકા થયા ને જાડા બૂમ તે ભેંસો ખોય ને તો ભેંસોના દોતાય પડી જાય. અને વળી એન્જિનિયરે એવું મશીન બનાવ્યું છે ને તો આમાં કટિંગ એવું થાય છે ને તે ભેંસો જોને મેલ્યો ને તો ફટ દઈને ખાઈ જાય. આ જ્યારનું મશીન લાવ્યા ને તારનું તો આમ ભેંસો ખોય છે સારું અને દૂધ સારું કાઢે છે. અને તબેલામાં બધું મેલે ને ટોકર ભરીને તો એક લગીર બગાડ થતો નહીં. આ તાકરવાળી મારે પટી જતી લાઈ કઈ કાપી દીધી. હા તાકરું હેલો લાઈટ આપવા દો અને પછી ના હોય તો ચાલુ કરીને આટલું પટાઈ દેવ. એટલી ઘર ભેંસો નાખી દેવ બધો ટોકર ભાઈ મેકી દેવ. ગમો ત્રાસ થઈ ગયો છે હો. આવો મણકાજી જો જે ને એ બસ ડખા છે. બોલો અને ડખા અરે વાત કર્યા જેવી નહીં આપણા ગોમની. બોલો શું કરવાનું આખા ગમો ફરીને હું મજૂરી કરું છું કે લ્યા બધા હરી મરીને એક રો
આખું ગોમ. તે હારું કે હરીમરીને તું તો અરે સોરી એવા છે આ તમારો ભાઈ રહ્યો ને હા. એ હું હેતરના હેઠા થઈને આવતો તો તે ચોકન પલાવ મારે છે તે તમારી હેઠા બાજુ આમ દબાવે છે કીધું ને એટલે હું કે હા. મારો ભાઈ મોત્યો રહ્યો ને અડધો વીઘો વધારે લઈ ગયો છે અને તમારે પંચાયત કરવાની જરૂર નહીં કે એટલે મીશ્વર દોઈ કો લીધું વધારે આમ મને હું ખબર થી લીધો કે ના કપૂર લીધો? કહેતો તો અરે ગફુરીઓ કહેતો તો મારા કોને હોબરી છે અરે ઓ હેડા ભાગે મને ઊંચો આવતો નહીં હો ગફુડીઓ અરે કે ભાગું જ કર દોઈગો લઈ ગયો તો ભાગું એ ખરો પાછું મી હેઠતા હેઠતા કીધું લે મોત્યો હોય આવશે ને હા. તો તને 2-4 લમણો ની આલી દે એટલે હું કે છે ખબર હે? મોત્યો ફૂત્યો હું મારું ફૂતરું ફોડી લે એટલે? એટલે આવે તો હું આમ ઠાલી દઉં તો મોટો ભાઈ શું આ મોટો ફોત્યો છે લે અરે અરે બોલા એટલે એમ નેના મોટા અરે એને કીધું ના કહેવાનું કહેતો તો પણ તમને કહું ને તો પાછા કે હા તો મોણકોજી કી છે પાછા હું કહેતો તો મને કયો અરે. હું બીજું ના મોટા બોલે એમ કયો અરે હું કે કાઢી નાખેલો હોય ને તો માર ભાઈ મોત્યો ના જવાનું હોય નિકન જઈને બેહી જાય અને કહું છું કે તું જાય ને તો જઈને બેહી જાય એવું બધું કે ના 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 મોત્યો કાઢી નાખ્યો ને તું હારો જ અને જાણે જોઉં ને તાણે કે ઝઘડો જ કરતો હોય અને હું પાછું કીધું અલે આ હું મથી થાતી જો છું કીધું લે ગોમ રહ્યું ને એ એક ઓકરા થાય ને તો મજા આવે લે ગોમો રવાય તમે બધા એક ઓકરા રહે એવું વિચારો પણ આરામ નહીં વિચારતા કા અરે નહીં વિચારાયો હોય રે આ બરા ઊંધા છે અરે ઊંધા હોય ને તો આપણા ગોમના બીજું કોઈ નહીં કરનાલ અરે મહેમાન ગતિ જવું ને શોખ તોય વાતો કરે કે તમાર ગોમના રહ્યા ને ઈ કન તો હગુએ ના કરાય બોલો એવું બધી વાતો પડશે કરે હાલો ખરો અને મોતીભાઈ હોભળો ઈને જેના મુઢા જે કીધું ને એ આપણે સહન કરી લેવાનું અને હું તો શું કહું નાવન તો 2 જણા પાછા લડતા ના શું કીધું અને એક રો તો ગમો મજા આવે ને 2 ભાઈ એક હોય ને તો સારું લે આપણે મુદ્દો ફૂટો અમે તો કીધું હોવો જો હોભળી જો, લેવાનું હું તો એવું રાખતો નહીં પણ એ ખરો ને એ જેવો છે ઊંધો મારો જવું તો પડશે જ અલે નહીં જવું રહેવા દે અરે હેઠા ભાગે એમ થોડું ચાલે અરે ભાગે તો ખોતર 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 અલે ભાગ્યો તો ભાગ્યો ભલે ભાગ્યો પણ હું કહું છું ગોમ એક ઓકડા રહે ને તો સારું લે અને મોતીભાઈ આપણે મોટા છીએ ને એટલે દબાઈ રહેવું પડે ઓ મોટા હોય એટલે અમારે દબાઈ રહેવાની અમુ આ તો મારે જે કહેવા જેવું હતું એ કીધું અમુ મારા તો ખરું હું મજૂરી કરીને થાચી જો છું આખા ગામમાં કઈ થાચો છું અમુ કોઈને કહેવા જવું નહીં એવું થાય શક્યો મોતીભાઈ હોભળો પાછા તમારે જવું હતું જો પણ ત્યોકન જઈને ખાલી સમજાવજો મોટો ઝઘડો ના કરતા એને સમજાવો તો પડશે ધોખાથી જ સમજાવો પડશે બીજું કોઈ નહીં અલે મોતી આ મુત્યો મારો વર્ષો નહીં મોનો મારું કીધું કદી નહીં મોનો જ્યાં વગર રહે નહીં પણ અને આ ખરો ને વાત નહીં કરે મોટો ઝઘડો જ કરશે આ નહીં મોને મારાથી થાકી ગયા છે એટલી બધી ગરમી પડે છે એક કરા ટ્રેક્ટર આવી તું પ્લાવ મારવા ત્યાં બહુ પાર આવ્યો છે અહીં બોની સિવા દે નાવ તો થોડી વાર આરામ કરું અને પછી ખાવું છે ગરમી એ મારી વચ્ચે એવી પડે છે ને અટક આવે ને એવું થાય છે અલ્યા સારે નાખી નહીં ઘેર દેખાતો નહીં પાછો નાઈ ગયો છે રોધીર બેવા ચોક બોલો સારે આઈ જા ઘેર હેઠા ભાગીને આઈ જા ઘેર હા હેઠા ભાગીને આઈ જા ઘેર કીધું અને એ ઢાલે ખેતરના એટલે હું તમાર ઘેર હોય એટલે ઉપડી જવાનું ટ્રેક્ટર લઈને હેઠા ભાગો હેતરના જમીન ઓછી પડે છે તારે ધોઈ ગો અલ્યા મારા તો કોઈ જમીન ઓછી નહીં પડતી પ્લાવ તો મારું ઉપર કે મારા એટલે પ્લાવ તો મારું ઉપર કે મારા કપા વાવવાના છે તારે કપા બાબાના એટલે હેઠા ભાગવાના એમ કરાય ઢાબા જમીન છે મારે ધોઈ ગો ઓછી પડે તારે લ્યા એટલે આવું બધું કને કીધું એમ કને કીધું બધી ખબર પડે મને અમે ગામમાં જો તો વાતો કરવાની અડધો વીઘો જમીન ઓછી પડે અને આવું મોત્યો ને ફોચ્યો છે લ્યા હે એટલે એ શરમ જવું છે કે નહીં તું બોલું છે તારે મેલા તો ઊંધો થઈ ગયા હમણાં એટલે માપમાં નાનો બોલો ભાઈ છે એટલે બોલતો નથી એટલે આ જુજ્યા બધું જેવું બોલે કમ્પ્લીટ વેચીને આલ્યું છે ને હેઠા ભાગીને હું શું કરે છે અડધો વીઘો લેવી છે જો કે જમીન અલ્યા મારા તો કોઈ લેવું નહીં તું તાર રાખ તારું મારા તારું કશું નહીં જોતું મોહન વગર બોલવાનું નહીં જો કે ફૂલ અલ્યા મોનથી હું મોનથી જ બોલું તું છું જોખે ના કહેવાય ના હોય તું ભલા મારો જનો ભાઈ રહ્યો આ મારો વચ્ચે શિખર હું થઈ ગયું છે એ તારું અલ્યા ફરી તો નહીં ચૂકા ખબર છે શું ખબર છે લે? તાને હા? કલ્ટી મારું પ્લાવ મારું થોડો રોપ દેવા જવું એટલે આવી જાય છે દોરી દોરી આ કિતના શેરવાન રાખવાનું એ ટ્રેક્ટર લઈને ઉપરી જો તે હા તે માપમાં બોલો હજુ માપમાં સારું છે કેમ માપો લે તાને આ પાવર આવ્યો હું છે નેનો છું હું મોટો છું અને માપમાં મારે બોલવાનું હા હિંમત તો નહીં બોલતો તું હું માપમાં બોલ તું માપમાં બોલ આ માપમાં બોલ્યા છે ને હિંમત દબાવો છો આખો દારો છોકરા મંડ્યા હોય ઘેરા છો ને વાતો કરો છો તે મર્યાદા બહાર જોઈ છે હારું વધારા નહીં બોલવાનું એ તારા ઘરની પંચાયત કર હું મારા ઘરની પંચાયત કરું ક્યાંનું મારું લે હા
ચાલનો મારું ઘર તાને આવી જાવ છો હેતરમાં જાઉં ટ્રેક્ટર લઈને એટલે દોડી દોરા નહીં કરવાનો ને કે ફોડી નાખ્યો હાર હેરો મને કરણ કરવાથી કઈથી નીકળું લે ઓથી તું આમાં વાયથી નીકળી જાય આ તો મારું ઘર છે તારે એકલાનું છે વાય તાને એકલાનું જ કા બાકી નહીં આલ્યો હાલી છે તે વેચી અને જો ગફુરિયા છેલ્લી વાર હું કહી દેવું હું કહી દઉં અમુક ખોરો ના કરતો ના ખોરવાળો તું થઈ જાય જા તાજી થાય ને એ કરી લેજે બોલ હા તે કરીને ઝઘડા કરે છે અને પાછા દોડી વયા આવશે મારા પાન પૂરા સેકન્ડ ઝઘડા કરે લે એ તું લસણ કરો તો ઝઘડો થાય લસણ કરો તો મારા વચ્ચા જોજે લસણ કશું કર્યું નહીં અને કે લસણ કરે છે હા તે કરે કરી નહીં ને એટલે આ બીજું કોઈ નહીં કાયમ ત્યાં ઝઘડા કરવાનું ચાલ્યું છે ને એટલે ઝઘડા કર્યા કર જપ નહીં થતી તમોન મી શાને ઝઘડા કઈ નાખેલ્યા તામે? તમે લસણ કરો તો ઝઘડો થાય ને બધું થાય હારું હેરમ તું જજે વધી તાવડો કર્યા કર હા, તારો યાર ખરાબ નહીં. કર્યો થોડું મર્યાદામાં બોલજો એટલે મર્યાદામાં જ જક નકર ઊંધો થઈ જાય તમોન જ્યાં લાફા મેલ્યા છે કે ધોકા મેલ્યા છે અમે લાફા પર છી જે મારો વૈશ્વા કેટલો ચાલાક છે બોલો આમ હું કરવાનું હોય જાને ટ્રેક્ટર લઈને તમ જાવ છો દોડીને ઘેર આવી જાય છે જેવો ઘેર આવું એવું કે આટલું વધારે લઈ લીધું એટલે આ મેલો કઈ ચાલ તું તાર લઈ લે મારે નહીં જોતું હસ અમુ મને લાગતું નહીં કે ગામના છોકરા પૈણે બધા કુવાડા રહે વાઢા મરી જવાના છે બોલો શું કરવાનું કરી આવો અરે હું આવા બોલ્યા ખા ગમો કઈ કઈ થાચ્યો કીધું હરી મરી રો અને બધા એક થઈ રો તો છોકરા તમારો પૈણી જોય અને વાળે પડી જાય અને હગું કરાવવા વાળો માણસ મરે અને આપણું ગામનું નોમ બધા લે આમાં મોણકાઈ છોકરો તો પેન્સિલ કરશે કુવાળો સીતાને અરે છોકરો અમુક પૈણે એવો જ નહીં આ બધા રહ્યા ને એ ડુંગવા નાખવા માંડ્યા છે કોનું છોકરું પૈણે લ્યા કોઈ કોઈ સમજણ ના પડી આ તારા છોકરાનું હગું કર્યું હા તે તૂટી સમજ્યું તને ખબર છે ઓ કોક છોડીને ના પાડતી હો અરે છોડીને ના નહીં પાડી આ પેલો તારો ભાઈબંધ રહ્યો ને શંકરિયો તારા શેરી ફળા છે ને તારો રોટલો ખાય ને તારો ચા પીવે છે ને તારા ઘેર આવીને બેહરે છે ને એ રહ્યો શંકરિયો ના હોય અરે એ શંકરિયા ડુંગુ ત્યોકન જઈને નાખ્યું કઈ યુવાન તો ફૂંચી ખાવાય નહીં અરે જો તો બધું રખડી લાવે છે મજૂરી જોય છે અને ઘરનું પૂરું કરીશું એવું બધું ત્યોકન કીધું અને તારા છોકરાનું હગું તૂટ્યું બીજો મને કાંઈ શંકર્યો મારો વર્ષો મારા ખાવાનું મારા પીવાનું મારે જ કાપવાની અરે તારા શેરી એમને નતો ફરતો એને ખબર છે કે ઓના છોકરાનું હગું થઈ જાય ને તો અમારા છોકરાનું શું થાય બોલો મોડ બોડ મેર પડ્યો તો પછી મોડ બોડ મેર પડ્યો તો અને શંકરે ડુંગુ ગાલ્યું અરે ડુંગુ એટલા જેવું તેવું નહીં આ તો મને શાને ખબર પડી ખબર હે? હા. મારા હાડુ આયા અને મને વાત કરી ને તાને મને ખબર પડી કે આ શંકરે ડુંગુ ગાલ્યું ત્યાં જઈને અને તારા છોકરાનું હગું તૂટ્યું આમ તો આ મારા હગું થવાનું કારણ શંકર્યો જ છે એમ ને અરે આ શંકરિયો એક નંબરનો છે હું કઈ થાચો લ્યા આખા ગામમાં હજુ એ ફરી કહું આખું ગામ એક ઓકરા થાય ને તો હારું તો કોઈનો છોકરો કુવારો ના રહે અને પૈણી જાય અને હગવાય થઈ જાય અને મારા વર્ષે મને શી વાતો કરતો ખબર છે કે વરવાજી કે જ અત્યારે એવો કરવાનો છે રોજ રાતે આવીને બેહાર હું તો એ ટાઈમે ચા પાવીને ખાવાના ટાઈમે રોટલા ખવડાવું અને જો કે હગું તોડાવે છે એટલે શરમ નહીં આવે અરે ચોકન જઈને ડૂચો ભરી આવ્યો તાણે તમારા છોકરાનું હગું તૂટી ગયું છે અને હું કઈ થાક્યો લ્યા અરે હું કંટાળી ગયો છું બસ સવાર પરા બપોર પરા ગમે તે ભેગું થાય કીધું લે ગોમ એક ઓખરા કરો અને ભાઈઓ હરી મરી રહો અને કોઈનું કશું કાપશો નહીં કે કોઈને કશું હગું બગું થતું હોય તો થવા દો અને તોડાવશો નહીં આપણા ગામનું નોમ કાઢો છો તમે બધા મોનકાજી મારામાં એમના લાકડો દણો ને મારે જવું તો શંકરિયા પાસે જવું પડશે મારે અને હોભર પાછો હા. શંકરિયા પાન જોઈ ને તો ખાલી બે શબ્દો જ ક્યાં છે તમારા છોકરાનું હગું ચમથી તોડાયું મારે પૂછવું તો પડશે જ જઈને એને પેલા અરે પૂછજે પણ વધારે ઝઘડો ના કરતો મને આ ઝઘડા થયા ને આમ ગમતું જ નહીં આ ઝઘડો થતો હોય છે તો હું જતોય નહીં હું બધો કઈ થાચું મોનકાજી પેલા જઈને હું હગું તોડાવવાનું કારણ પૂછ્યું ને પછી એને બે લમવા માંડ્યો અરે લમણો નાલ તો ખાલી કેજે બીજું કશું ના ના, કરતો મારે પૂછવું તો બધે જ ચલાવી દઉં અને આ મોટો ઝઘડો ના કરતો તારે તો ગોમ એક ઓકરા થાય ને તાનો જ મને શાંતિ થાય તાર સુધી શાંતિ નહીં થાય મને તમે ચિંતા કરશો ને હું મારેથી પૂછી લઉં છું એ તો હારું જા હા હા કંટાળી જોશું હારું પાછો વધારે ના સમજાવ તો અને લડાઈ બડાઈ ના કરતો ઓવા આ તો કીધા જેવું હતું તે કીધું કંટાળી જોશું ગમથી ત્રાસી જોશું આ મારો વર્ષો છે પેલો કાકાનો રંગ બદલાય મારે રંગ બદલા એ તને નહીં ગમતું લે મારો છોકરો પહેને તને ગમતું નહીં અરે મને ચમ ના ગમે લ્યા
મને તો સારું જ ગમે કા આમાં મારે તો મોહનથાળ જ ખાવો હતો કા તો પતાન ત્યાં જરું કા ના પાડી આવ્યો એટલે મી ચો ના પાડી છે તને હું ના પાડી આવ્યો લે એટલે રાત દાડો મારા અહીં ચા પીવાનો ખાવા ટાઈમે ખાવાનું તને શરમ ના આવી લે એટલે તારો વેવાઈ ભેગો થયો તો મી ને સમજાયો તો શું કીધું? મેં કીધું જો વરવોય હારો વરવાન છોકરોય હારો પણ વરવાન બાપો ખરો ને એને જ દારૂ પીતો ખાલી એટલે દારૂ પીતો હોય તો જીઓ ચાંદો તારા હંમેશા કહેવાનું આવે છે પણ મી તો ખાલી એટલું જ કીધું હલે આ એટલે તને શરમ આપી દો શરમ તને એટલે વરવા મી કશું કીધું નહીં તને કીધું કને કે મને ગમે તેને કીધું તું હગું કા તોરે આવીને જઈ અલ્યા મી નહીં તોડાયું તને કોકને ભરમાયો હોય તો તને શી ખબર નહીં મોઢ મેર પડ્યો તો અને તને શરમ લાવી લે અલ્યા વાત સાચી તાર અલ્યા હું કા તોડાવું તારા છોકરાનું હગું કે મને ખબર છે તારો કુવારો ફરે એટલે બીજો ને કુવારો ફેરવવાનો લે અલ્યા મારા તો હક કુવારા પડતા પણ તારા છોકરાનું મી હગું નહીં તોડાયું તમને નહીં ગમતું હોય એ વરવા જા તોડાઈ નાખ્યું મી તોડાઈ નાખ્યું તા ખબર હતી મને જે થાય એ કરી આગુ નાખીએ. તારા હાથ તારો તો લે તને એ વરવા વરવા ન- કઈ ગમ્યું હોય લે અલ્યા વરવા એ વરવા હતી. મૂકી દે લ્યા અલા, હું એ મૂકી દે લે, કોઈ બાકી મેળ્યું હતી વરવા જોયા જેવું તો જાઓ હું આમાં જોયા જેવું થયું તો કેવું અરે આ થયું વરવા. લે? અલ્યા વરવાજી હું સળા મળા કરી રહ્યા છો બે જણા હું થયું એમ કયો ને પેલા હું નહીં થયો પૂછા બળદેવજી આ તનિયા શરમ ની હાથથી બોરા મોડેલા છે મને એકાદું ઉપાડી જોઈશ મજૂરી કરતા જોર આપતી બળદેવજી બોરો લગ્યો તો હારું તું એકના બે આલી દ્યોત મને તો ખરું ના કરવાનું કર્યું છે અલ્યા બળદેવજી પણ બોરા મારા છે બોરા તમારા છે વાત સાચી છે પણ થયું છે હું એમ કઉ છું વરવાજી હારા પણ છોકરો ખરો ને હા. એનું મોઢ હાગું થયું તું આ જન ઢેઢો મારી આવ્યો અલ્યા યાર તારા બુદ્ધિ છે કે નહીં કોકનું હંધાતું હોય તો હંધાવા દે કે કોકનો છોકરો પૈણી જાય કોઈ ને તો ઉભો રહો, આખી જિંદગી એ તને પાલવશે પણ એ બળદેવજી મી કશું કીધું નહીં અને હગુ એના હાથે તૂટી ગયું એમાં હું કરું એમને વગુ ના તૂટી જાય ગમે તો કોક ચાવી મારી છે ચાવી મારી છે મેં હાથ જ વાંધો હતો સર એમને વરવોજી કહેવા ના આવે અલ્યા બળદેવજી મી ના વેવાઈને કશું કીધું નહીં મી ખાલી એટલું જ કીધું કે વરવાન બાપો દારૂ પીતો તો ભાઈ બળદેવજી આ ચો કહેવાનું આવે અરે છે પણ ગમે તે હું તો કહું છું દારૂ પીતો કે ચલમ પીતો કે બિસ્ટોલ પીતો ગમે તે ના પીતો હોય આપણા બીજાની શું પંચાયત કરવાની આવે છે વરવા ઘેર જો ઘેર હો એના માટે એ તો આવા હોય ને તારે ઊભો થાકો તોડા વાળા ગોમનો છોકરો પડી રહ્યો ગોમનો છોકરો પડી રહ્યો અલ્યા બળદેવજી મારી વાત વાપરો આખા ગોમ્બો ખરો ને. મારા છોકરા કુંવારા છે. કોઈ દારો હગુ કોઈને થવા દીધું હોય પણ આવું ને આવું કરો તમે લોકોનું તોડાવો તમારું લોક તોડાવો જી, આ એના છોકરા કુવા રખડે છે ને ઈમોટ લોકોને હાગો નહીં થવા દેતો આ રહ્યો કશો વાંધો નહીં વરવાજી તો જોડવા મળશે એને તોડાયું કે કને તોડાયું હેડજો ક્યાર અને તું યા સોનો મનો લોકોની પંચાયત કરા કે તારું કામ કર અત્યારે કોકનું હગું ના તોડાવાય મોડ પેલાનું હરખાઈ આવી હોય અને તમે ડુંગો ગાલો એટલે એવું થાય લે ભડકો જ થાય અલ્યા કે બળદેવજી કશું કીધું નહીં મેં બુદ્ધિ તો છે ને આ જોકે મારા વર્ષિયા આ મારા ઉપર ને મારા ઉપર જ બધા આવીને ગરમી કરે ખબર નક્કી શિયાક ને ઓને ભરમાયેલો હ મી હગુ એનું તોડાયું નહીં તોય અહીંના છોકરામાં ઠેકોણો નહીં ને એટલે હગુ તૂટી ગયું હ અને ન માલે હ મારું જોકે મારા ઓળખ્યા મારા છોકરા કુંવારા એનો મને ચિંતા નહીં કીધું ગામના છોકરા પહેણે તોય સારું હ પણ આ તો ઉપાની લાઈન બધું મારા ઉપર નાખ્યું હ નક્કી કોકને કીધેલું તો સત હા તો દવા દે મને ઘેર આવું હા કંટાળી જો ગોમો કઈ કઈ થાચો કાલે એક કોકરા ગોમ કરો પણ કોઈ માનતું નહીં શું કરવાનું કંટાળી જો છું અમુક ગોમો જ્યાં જેવું જ નહીં ના હોય તો આ ગોમ છોડીને જતું રહેવું પડશે તાણે મેળ પડશે કોઈ નહીં મોની એવા કોઈ નહીં મોની એવા બધાને કઈ કઈ થાચ્યો પણ નહીં માનતા હમું હા બળદેવભાઈ આવો પૂછા કે મજામાં ને અરે કોઈ મજા નહીં યાર કંટાળીને આમું અમે આવીને બેઠો લોકોની ચિંતા નહીં કરો તમે કહેતા હતા એ વાત સાચી હતી અત્યારે હું આવતો તો હા તે વરવોને લડતા જ હતા હા અત્યારે લડતા જ હતા બથ્થા થતા મેં છૂટા પાડ્યા કીધું સોના મના લડી લડીને મરી દો સોના મના મજૂરી કરો મજૂરી અરે યાર હું કઈ કઈ થાચ્યો છું અમુક કંટાળી ઘેર બેઠો છું કીધું લે એક ઓખડો ગોમ કરો તો મજા આવે આ તો નહીં મોની એવા કીધું એક બીજા પહાણ તમે હું માગો છો તે આટલા બધા રોજ ઝઘડા કરો છો ગામમાં અને વસ્તી રાજી કરો છો એટલે વય એવું કીધું વરવાઈ ખરા ને વરવાજીના છોકરાનું હગું પેલા તોડાયું છે એમાં કોક ડખો પેઠો છે હા શંકરિયાનો પાછો લસણ ઓછો નહીં શંકરીઓ ખરો ને બોલા હું ને હેડા હું એને બહુ હોશિયાર અરે જબરો અરે એને બોલો
ચાપવાના જુદા હોય ને વતાવાના જુદા હોય અને બોલવામાં એની બોલી એટલે બહુ મીઠી બોલી. અરે મેઠી બોલી વાળો હોય ને એ જ ખરાબ માણસ હોય. અરે સમજ્યું મૂળ કોઈ ને? કાઢી નાખ મેઠી બોલી વાળો તો તમે ઓળખવાના ને માણસ ને તો તમારો મૂળ કાઢી નાખ મૂળ. અત્યારે લડતા હતા તે બેને જુદા કરીને જ આવ્યો. ના ના બર્થડે ભાઈ જુદા તો કરવા પડે કે અમે શું કરે કે અરે એ મેં કોકરા કીધું- નહીં થાય ગોમો. કદી ના થાય ભેળાઈ જવાનું બે અંગારિયા હોય ને ગામમાં એટલે બધા ડુંગો કરે. હા વાત સાચી કરી. એમાંને એમાં તો કીધું જે કરવું એ કર્યું આપણે દફા કરવી નહીં પણ આમ લડતા હતા એટલે મેકાવા તો જવું પડે કે. અરે મેકાવા જવું પડે આપણે હું સર બીજા હગાવાલી વાતો થાય ને મને એ ગમતું નહીં કયો. અરે અત્યારે કઈ આવ્યો કીધું સોના મોના લડ્યા વગર મજૂરી કરવાનું કરો ને કે કાલ મરી જહો વેલા અરે લડ્યા હું એ વગર. કઈ કઈ થાચો કીધું તમારો છોકરો કુવારો લઈ જાય લે આવી રીતના લડ્યામો બે હગા ભાઈ લડતા હોય છે આવી રીતના ભાઈબંધો લડતા હોય એમ કરવું હું. અત્યારે તો જુદા પાડ્યા છે પણ જે થવું હોય એ થાય તાણ બીજું તો આપણે તો શું કરીએ. સારું આ તો નેકળ્યો તો કીધું મરકાજી ભેગો થતો જાઉં. કશું વાંધો નહીં બળદે ભાઈ હું એ કંટાળ્યો તો શું જમું શું કરવાનું. નહીં સુધર્યા આ ગોમ નહીં સુધર્યા ગોમના માણસો નહીં સુધરે. જો આ ગોમના માણસો સુધરી જાય ને તો આખું ગોમ સુધરી જાય પણ સુધરતા જ નહીં હે મુર્દા. શું કરવાનું કશું નહીં કરવું ના હોય તો મને મહત ખેતરમાં જવા દે. ખોટો ખાલો ગોમમાં જઈને આ બધું કેવું એના કરતા ખેતરમાં હારો.